સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। અને આજ તો ધમાકેદાર વિડીયો બનવાનું છે। એ આ બાકાસી જગવાન છે એટલે બોલ આ તો અહીંયા ભડથા છે કે બાકાસી ભેગું બાકાસ લઈ લે હા પણ બાકાસ લઈ લે ને હું બોલે રાખ બાકાસ અહીંયા મૂકવાનું ભડથા છે કે જો મસ્ત મજાના બહુ ભડકો કર્યો આવડા ફેરા ફેરા ફટાફટ બળેથી ધોઈ રાખ્યા બધું આપણું બનાવવાનું છે ભાઈ કારીગરી ત્યાં બળે બીજું આનું કરવા દઉં આનો તું કારીગર શું જો અહીંયા બધો મસાલો આવી ગયો છે। આ છે કાંદા ડુંગળી આદુ લીંબુ મરચાં ટમેટા બધું આવી ગયું છે। જો કોથંબી અને આ હજી શેકવાના છે રીંગણા લચ્છણ અહીંયા હજી શેકાય છે। આ લોકો કહેતા નથી હું બનાવવાના છે મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે ને એ શેમાં બનાવવાનો છે તમને ખબર છે? આપણે ક્યાં છીએ તમને પહેલાં ખબર છે? આપણે છીએ રોયલ શુદ્ધ સિંગતેલની મિલમાં। તો આ તમને રોયલનું શુદ્ધ સિંગતેલનો ઓળો ખવડાવવાનો છે। ડાયરેક્ટ નળેથી ભરવા લાવવાનો છે। હમણાં શરૂ જ છે મિલ તમને બતાવું અને સીધું ને આપણે ફિલ્ટર આવે નળેથી જ તે તેલ ભરવાનું છે અને એમાં ઓળો બનાવવાનો હે। જો આ અમારા શેઠ છે આ તમને બતાવી દો જોઈ આ શેઠ ઓળો શેમાં બનાવવાનો છે? શુદ્ધ સિંગ તેલ। જો આવું છે ભાઈ આ તમને મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે। તમે વિડીયો જોતા રહેજો। એક તાપ કરવાનો છે હવે જો તમને મેલ શરૂ છે ને હું ફટાફટ એક ફરી બતાવી દઉં। અત્યારે લાઈવ શરૂ જ છે આપણે તો ભડથા શેકાય છે એટલે ગાયકા બતાવી દઉં। અહીં જો સિંગનો ટોક જોઈ લો તમે અહીંયા ઓપનર શરૂ છે વરાય છે આમાં બધે માટી નીકળી જાય આમાં માટી નીકળે જો તમે આમાં રઘુ નીકળી જાય મસ્ત અહીંયા જોઈશું ડબલ ફિલ્ટર આ બે ફિલ્ટર છે જો ચાલો મિત્રો તો ફરતા તો શેકાઈ જશે મસ્ત મજાના। અને હવે આ એક ઘણ શેકાઈ ગયો એ કાઢવાનો છે આપણે હા ભાઈ ઊનું લાગ્યું જો આપણે નળે તેલ ભરવા આવી ગયા ડાયરેક્ટ નળેથી તેલ ભરવાનું છે તપેલામાં જોઈ લો। તળવા દીધા ને તમને એમાં કઈ તીખા દાદા નથી એ એટલા તીખા કરવાના છે એમ નહીં નાખ દે થોડોક નાખ દે ના ના ભાઈ હા યાદ છે હા દિલીપભાઈ બે વગરનું કીધું જે કેવું દિલીપભાઈ છે મને કઈ ના પડે એક મરચું નાખી દેવું છે દિલીપભાઈ કેમ કરો થોડું મીઠું નાખો તો નાખો નાખી દો હારો હારો હાથ લઈ લો પડતી પડતી નાખી દો દક નાખો એક ચમચી નાખો વધારે નાખો વધારે નાખો થોડું નહીં આ તો સડી જાય ને ડુંગળી ચડાવવા માટે નાખવાનું નાખો તો છે લાલ કરાવવાનો લઈ લો સારું લાલ નાખો ના ના
ચાલુ લાલ નથી આમાં હું ટીકાનો કારીગર છે બેન હલ્દી બધી નાખો ને નહીં નાખું છું આપણે ઓલા માટે કાઢી દીધું એટલે જ તે હા એક ચમચી એનું થાય આમ તો કેવું થાય કલર ન થાય કલર તો આ કલર તો જો ચાલો ચાલો મરશું ના તરત બંધ થઈ જાય અંદર આવે એટલે સીધું જ હોતું હિંગ હિંગ ના કામ કોઈ વરસ પાણી ભરી જાય ને થોડો વાંધો નાખો થોડી એકદમ મોટી બધી નાખીએ નાખો એના બધા ટમેટું ખાવે હવે ટમેટો હવે ગરમમાં એવું નથી ને આ નાખ્યા બીજા હજી કંઈ નાવડાવવાનું ખાંડ થોડી નખાઈ દો ને નાખ્યો ઉપર પકડી જાય નાખવું હોય ત્યારે જો નાખવું જ છે હવે નાખવું જ છે મેં નાખવા નાખવું એ તો શેઠ વાળો મોટો ડોય એટલે બંધ આવી જાય તમે ધીમે ધીમે લે નાખ દે ના ના હું ના ના બહુ બસ છે હવામાં દેખાતું બંધ થઈ ગયું નાખો થોડી બેકગ્રાઉન્ડમાં જ છે બસ હવે શાકોનું સૌ ખાલી હજી છે ઢલ્યું નથી લોંદો ઉતરે ચાલો લોંદો પડ્યું નથી એમ ના મરચું લાવી મરચું લાવી પછી નાખે પછી વધારે પડતું બહુ સ્ટ્રોંગ થઈ ગયું હવે સગાભાઈ અહીંયા ડુંગળી સારી કરી દો આખી ખાવાની છે હે હા લે હાલે હા ભાઈ હજી હારી જ કરે પણ કેટલીક કરવી તારે હારી 2 કિલો કીધી 2 કિલો તો 2 કિલો જેટલી ત્યાં વહી ગઈ બાર ઈ હજી કેટલી હારી કરવાની છે કઈ તો બીજું હું મારા એટલી જ મારા દોહે આવી હા આ ભૂકા કાઢી નાખવાના છે કેમ પછી ભાગવાનું છે મારે મંદિરે કામ છે હજી દિવાલ સરવું છે મંદિરે ફોન આવે સણવાનું છે આમાં મારે જ સણવાનું છે હા ટેસ્ટ તો મારીએ આપણે પેલા ટેસ્ટ મારી લઈએ કેવું છે એમાં ટેસ્ટ મારીએ જો આપણે મસ્ત મજાની ડીશું કરી નાખી છે આસીને બાસીને પાથરી ને બધું રેડી કરી નાખ્યું છે મહેમાન આવે એટલે બેહાડી દેવાના છે સીધા જો આપણે આસન બાસન પાથરી દીધા આવી રીતના અને ડીશું પણ તૈયાર કરી નાખ્યું શું કરેલા હે પેલા તું એક ઓળા ગોળે કાપવાનો હારો હે ઓળા એવી મજા આવે ને શું મજા આવે એક તો તીખો કરાવ્યો ઓળો અને ગોળે દેવાનો ખાવા મજા આવે કે લાય તો બસ શાખવા દે ટેસ્ટ મારવા દે હે દેશી ગોળ છે તો હા શું જો ચાલો મિત્રો જો આપણે પાલટી ખાઈને વહી આવ્યા ભૂકા કાઢી નાખ્યા ખાઈ ખાઈને ભરતા ને અને અહીંયા સીધા મંદિર આવ્યા ને ત્યાં નવા કડિયા આવ્યા જો આ ભાઈ કડિયા છે કોઈને હે તમે નહીં તો હા અહીંયા ભીતડા કોણ સણે તો આ કોણ છે તમે કડિયા નથી અહીંયા નવા ન હોય એને ઈદ હોય એને ઈદ હોય એમ ને તું તગાર આંબા વાળો છે ટોપી લે તો આ ભાઈ આવડા ભાઈ તમે અંજવાળું કરવા વાળા છો આ ભાઈ માવા બનાવવા વાળા છે કા તમે હું માવા બનાવવા વાળા બનાવો તો ખાઈ 2 કટકા હે બનાવો
જો લાઇટ બેટ મારીને પણ પ્લાસ્ટરનું દિવાલનું કામ શરૂ કરી દીધું કા આ ઝાડવાનું લાવો ને કાપી નાખી કોદાળે કરી ના ના હોય અત્યારે નહીં. નહીં છે હારા જો હિફા વગર ડોલ લઈને ક્યાં જાવ તમે ક્યાં લે હાલે આ ભગત જો આ વંડી હારી કરે છે પાણીની ડોલ લઈ લઈને જાય હા વંડી હારી કરવાની છે હા ઠેક અહીંયા સણવાનું છે એમને પાણી સાંઠો ટોપી વાળું કોણ છે? કોણ આવી ગયું? કોણ આવી ગયું? ગામના છે કે પાછા? એ જેવા કે બાંગુ ન પાડતા બહુ. આમાં આવતું નહીં. નવા કડિયા બહાર પડ્યા છે આ ટોપી વાળું કોણ છે? ઈ નવા કડિયા બહાર પડ્યા લેલા છે પાછા કે પા? છે છે હાલો અહીંયા ઊંધા મૂકી આવે હાલ હાલો ભાઈ કમ્પ્લીટ નાખી દે ઓળંબો થઈ ગયો છે તો નાખી દે ઓળંબો કરવો થઈ ગયું. પેલો કટકો તો લાવો ધન્ય નાનું એવું આ વગર ઓલે સણતા લાગી. વગર લે લે વગર લેલા ના કડિયા ભાઈ જો નવા બાર આ લેલા છે મારા હાલો ઈ તો આવે જા હા તાર હાલો મિત્રો હવે મારા વિડીયોને એન્ડ કરું છું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો બરોબર છે અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ચાલો હવે મળશું નવા વિડીયોની અંદર